મિત્રો વેરાવળ તાલુકાના વાવડી આદરી રેલવે સ્ટેશને આ આરસીસીની દિવાલ બને છે અને એની બાજુમાં આ એક બીજી દિવાલ પણ બને છે, પરંતુ સરકારશ્રીના નાણાંનો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું સામે આવ્યું છે। આ જનહિતાર્થ ખાતે અમે રવિરાજ ન્યૂઝ આ કામનો આખો પર્દાફાશ કરી અને આપને સૌને બતાવી રહ્યા છે। મિત્રો આ જુઓ, આ કામ જુઓ, આ જુઓ, આ દિવાલનું તાજું કામ છે મિત્રો, આ તાજું કામ છે। આ જુઓ, આપની નજર સામે આપ જોઈ શકો છો મિત્રો। જુઓ મિત્રો, એથી વધારે કહીએ તો આ જે દિવાલ છે એની અંદર ફૂલ સિમેન્ટ કાંકરેટ નાખવાની હોય છે, એની બદલે માત્ર ને માત્ર એમ કહેવાય છે ધૂળ નાખતા હોય, ધૂળ અને રેતીની જગ્યાએ હલકી કક્ષાની ધૂળ અને ફ્લાઇસ નાખી અને માત્ર કામ કેમ પૂરું થાય અને સરકારી નાણાં ખિસ્સામાં કેમ આવે, બસ એ જ સૂત્રને ધ્યાને રાખી અને આ કામગીરી ચલાવવામાં આવે છે। મિત્રો, કોઈના ઘરે માત્ર એક ઓટી બનાવે છે તોય એને પેલા શું કહેવાય કંતાન ભીના કરી અને બાચકાઓથી પાણી પીવડાવવામાં આવે છે। ત્યારે અહીંયા તમે જુઓ, એટલા વર્ષોથી આ કામ ચાલે, એટલા સમયથી કામ ચાલે છે, પણ આ જુઓ તમે આ જુઓ માત્ર ને માત્ર આંગળી અડાડવાથી આ બધું છે અને પાણી તો એને પીવડાવવામાં આવતું જ નથી। એટલે સરકારના જવાબદાર અધિકારીઓ, રેલવે વિભાગના જવાબદાર અધિકારીઓને એક જાગૃત પત્રકાર તરીકે હું ઘણી જ માણસે અરજ કરું છું કે આ બાબતે ખરેખર ધ્યાન આપવામાં આવે અને યોગ્ય કામગીરી કરાવવામાં આવે। નમસ્કાર।